શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ માસની વદ પક્ષની એકમના દિવસે શ્રી નારદ ભગવાનનો જન્મદિવસ મનાવવામાં આવે છે. આ દિવસે નારદજીએ કઠોર તપસ્યા કરીને દેવલોક બ્રહ્મર્ષિના પદને પ્રાપ્ત કરેલું હતું. નારદજીના ત્રણેય લોકમાં ભ્રમણ કરવાનું વરદાન પ્રાપ્ત છે. માટે તેઓ શ્રી હરિની ભક્તિ કરતા કરતા ગમે તે સ્થાનમાં આવી જઈ શકે છે. દેવો કે દાનવોમાં કોઈમાં આ શક્તિ નથી જેટલી નારદજીમાં શક્તિ છે. એટલે કે તેમને વરદાન પ્રાપ્ત છે. કોઈ પણ સ્થળે કોઈ પણ જગ્યાએ તેઓ વિના સંકોચે પહોંચી જાય છે. નારદજી કે જે બ્રહ્માજીના માનસ પુત્ર છે, બ્રહ્માંડના સંદેશવાહક છે, તેઓ પરમ વિષ્ણુ ભક્ત છે. હંમેશા શ્રી નારાયણની ભક્તિમાં લીન રહે છે. નારદ જયંતીના દિવસે ભગવાન શ્રી નારદજીની કથા સાંભળવાથી, પૂજા આરાધના કરવાથી કહેવાય છે કે જન્મો જન્મના પાપ નષ્ટ થાય છે. આપણે આ વિડીયોમાં સાંભળશું નારદ જયંતીના ઉત્સવ નિમિત્તે નારદજીની જન્મની કથા તથા મહિમા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. બોલો નારદ મુનિની જય. પૌરાણિક કથા અનુસાર પૂર્વજન્મમાં નારદ મુનિ ઉપબરહણ નામના ગંધર્વ હતા. તેઓનું રૂપ ઘણું સુંદર હતું, માટે રૂપ ઉપર ઘમંડ પણ હોય જ. એકવાર સ્વર્ગમાં અપ્સરાઓ અને ગંધર્વ ગીત અને નૃત્ય દ્વારા બ્રહ્માજીની ઉપાસના કરી રહ્યા હતા. ત્યારે આ ઉપબરહણ સ્ત્રીઓ સાથે ત્યાં પહોંચ્યા અને રાસલીલામાં લીન થઈ ગયા. આ જોઈને બ્રહ્માજી ક્રોધિત થયા અને ઉપબરહણને શ્રાપ દીધો કે તમે શુદ્ર યોનિમાં જન્મ લો. બ્રહ્માજીના શ્રાપને કારણે ઉપબરહણનો જન્મ એક શુદ્ર દાસીને ત્યાં થયો. આ ઉપબરહણ ભગવાનની ભક્તિમાં હંમેશા લીન રહેતા. કહેવાય છે કે એક દિવસે વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠા હતા, ત્યારે અચાનક ભગવાનની એક ઝલક મનમાં દેખાણી અને દેખાયા તુરંત અદૃશ્ય થઈ ગઈ. ઈશ્વર પ્રતિ ઉપબરહણની આ આસ્થા વધુ ઊંડી અને વધુ ગાઢ થતી ગઈ. ત્યારે અચાનક જ આકાશવાણી થઈ કે હે બાળક, તું આ જન્મમાં તો મને પ્રાપ્ત નહીં કરી શકે, પરંતુ આગળના જન્મમાં તું મારો પાર્ષદ થઈશ. આ સાંભળીને ઉપબરહણને ભગવાન વિષ્ણુનું ઘોર તપ કર્યું અને ફલ સ્વરૂપ બ્રહ્માજીના માનસ પુત્રના રૂપમાં નારદજીનો અવતાર થયો અને ભગવાનના પરમ ભક્ત તરીકે સ્થાપિત થયા. નારદ મુનિ ત્રણેય લોકમાં એટલે કે પૃથ્વી, આકાશ અને પાતાળમાં યાત્રા કરતા દેવી દેવતાઓ, અસુરો સુધી સંદેશો પહોંચાડતા રહે છે. અને નારદ મુનિ એટલા માટે જ સંસારના પહેલા પત્રકાર પણ કહેવાય છે. નારદજીનું પૌરાણિક ચરિત્ર છે કે તત્વજ્ઞાનમાં તેઓ હંમેશા પરિપૂર્ણ છે. કેટલાય શાસ્ત્રો કે જેમાં વિષ્ણુ ભગવાનનો અવતારની કથા હોય તેમાં નારદજીનો ઉલ્લેખ અવશ્ય હોય છે. ભગવાન શ્રી નારાયણ સાથે નારદજીનું નામ હંમેશા જોડાયેલું રહે છે, કારણ કે પરમ ભક્ત છે. શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મા સ્કંદમાં એક શ્લોક છે, દેવર્ષિણામ ચ નારદઃ, એટલે કે દેવર્ષિઓમાં હું નારદ છું. માટે સ્વયં નારદજીને ભગવાને પોતાનું સ્વરૂપ આપી દીધું. ભક્તવત્સલ ભગવાનની આ કૃપા છે. પૌરાણિક કથા અનુસાર નારદજી દેવતાઓની સાથે સાથે અસુરોના પણ માર્ગદર્શન કરતા રહ્યા છે. આ જ કારણ છે કે તેઓ બધા લોકમાં સન્માનને પાત્ર, સન્માનની દ્રષ્ટિથી જોવા મળે છે. દેવર્ષિ નારદજી વેદવ્યાસજી, વાલ્મીકી, સુખદેવજીના પણ ગુરુ હતા. રાજા અંબરીશ, પ્રહલાદજી, ધ્રુવ જેવા મહાન ભક્તોના નારદજી જ્ઞાન અને પ્રેરણા દઈને ભક્તિ માર્ગ ઉપર ચાલવા માટે પ્રેરિત કરનારા મહાગુરુ કહેવાય છે. એટલા માટે જ નારદજીને દેવર્ષિનું પદ પ્રાપ્ત છે. નારદજી બ્રહ્માના 7 માનસ પુત્રોમાંના એક મનાય છે. શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે નાર શબ્દનો અર્થ થાય છે જલ, અને આ બધા જ્ઞાનદાન, જલદાન વગેરે તર્પણ કરવામાં નિપુણ હોય. એ કારણે નારદ કહેવાણા.
એટલે કે જલનું દાન દેવાવાળા, કોઈ પણ વસ્તુનું દાન દેવાવાળા, ચાહે ભક્તિનું પણ દાન દેવાવાળા. બ્રહ્મ વેતર્ત પુરાણ અનુસાર બ્રહ્માજીના કંઠમાંથી નારદજીની ઉત્પત્તિ થઈ છે. એટલા માટે એમને વેદાંગ, સંગીત, શ્રુતિ, સ્મૃતિ, વ્યાકરણ, ખગોળ, ભૂગોળ, ઇતિહાસ, પુરાણ, જ્યોતિષશાસ્ત્ર, યોગશાસ્ત્ર આદિ અનેક શાસ્ત્રોમાં પારંગત માનવામાં આવે છે. નારદ મુનિ અજર અમર મનાય છે. શ્રી નારાયણના વરદાનથી નારદ મુનિને વૈકુંઠ સહિત ત્રણેય લોકમાં કોઈ રોકટોક વગર વિચરણ કરવાનું વરદાન છે. પરંતુ એવું શું થયું કે નારદજીએ ભગવાનને શ્રાપ આપ્યો હતો? ભગવાન વિષ્ણુને નારદજીએ શ્રાપ આપ્યો હતો કે તમે પણ સ્ત્રી વિયોગને પ્રાપ્ત થાવ. આનું શું કારણ? જેમ કે ભક્ત ભગવાનને શ્રાપ આપે છે. રામાયણના એક પ્રસંગ અનુસાર નારદજીને જ્યારે અહંકાર થયો કે તેઓ કામ ઉપર વિજય પ્રાપ્ત કરી શકે છે, આ કામ ઉપર વિજય પ્રાપ્ત કરવાની તેઓ મહાદેવ પાસે પણ મોટી મોટી વાતો કરવા જાય છે. ત્યારે મહાદેવ કહે છે કે હે નારદજી, તમે મને ભલે કહ્યું, પરંતુ નારાયણ પાસે જઈને તમારા આ અહંકાર ભરેલી વાતો કરશો નહીં, નહીંતર આનું પરિણામ જોવા જેવું થશે. પરંતુ નારદ મુનિ ક્યાં માનવાના હતા? તેઓ તો પોતાને મહાદેવ તુલ્ય માનતા હતા કે કામ ઉપર વિજય પ્રાપ્ત કરનાર મહાદેવ અને પોતે સ્વયં છે. નારદજી તો નારાયણ નારાયણ કરતા કરતા શ્રી હરિના ધામ વૈકુંઠવાસમાં પધાર્યા. ત્યાં નારદજીએ શ્રી હરિને કહ્યું કે હે નારાયણ, હવે મેં પણ કામ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે. નારદજીના આવા વચન સાંભળીને શ્રી હરિને, કે જેઓ હંમેશા ભક્તોની રક્ષા કરતા રહ્યા છે, ચાહે અંદરથી હોય કે બહારથી, અંદરના શત્રુ કે જે અહંકાર, મોહ, માયા આદિ ઘેરી વળે છે, તેઓ પણ આપણી પ્રગતિ રોકે છે. જે નારાયણના ભક્તો છે તેને પ્રભુ આ અહંકાર આદિનો પણ નાશ કરનારા દેવતા કહેવાય છે. ત્યારે ભગવાન નારાયણે જોયું કે તેમના મહાન ભક્ત નારદજી અહંકારથી પીડાઈ રહ્યા છે. ત્યારે શ્રી હરિએ નારદજીનું અભિમાન તોડવા માટે એક માયા નગરનું નિર્માણ કર્યું. તેમાં એક સુંદર રાજકન્યાનો સ્વયંવર રાખવામાં આવ્યો હતો. એ સ્વયંવરમાં નારદજી પહોંચ્યા. કન્યાને જોઈને નારદજી તો તેમની સુધ બુદ્ધ બધું જ ખોઈ બેઠા. આ કન્યાને જોઈને નારદજી એટલા પ્રભાવિત થયા કે તેઓ નારાયણ પાસે આવે છે અને કહે છે કે હે હરિ, તમારા જેવું રૂપ મને આપો કે જેથી આ કન્યાને હું વરી શકું. ત્યારે નારાયણ મીઠું મીઠું હસે છે અને મનમાં કહે છે, નારદજી, તમે તો કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, તો આ કન્યામાં શા માટે મોહ્યા? પરંતુ પ્રભુ ચૂપ જ રહે છે અને તથાસ્તુ કહે છે. પ્રભુ કહે છે કે હે નારદજી, તમે મારા પ્રિય ભક્ત છો, તમારું જેમાં કલ્યાણ થશે એવું જ તમારી હારે થાય, એવા હું આશીર્વાદ આપું છું, વરદાન આપું છું. નારદજીના કલ્યાણ અર્થે ભગવાન શ્રી નારાયણે નારદજીને વાંદરાનું મુખ આપી દીધું. અને જ્યારે નારદજી સ્વયંવરમાં પહોંચે છે ત્યારે બધા તેમને જોઈને હસવા લાગે છે. નારદજી એમ સમજે છે કે મારા રૂપને જોઈને તેઓ બધા હસતા હશે. પરંતુ ફરી નારદજીને એવું લાગ્યું કે જરાક કંઈક ચિંતાનો વિષય છે. નારદજી મહેલની બહાર આવીને જળમાં તેમનું મુખ જુએ છે તો આ શું? આ તો વાંદરાનું મુખ હતું. નારદજી ક્રોધિત થયા અને ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા અને પ્રભુને શ્રાપ આપી દીધો. ભક્તએ ભગવાનને શ્રાપ આપ્યો કે હે નારાયણ, જેમ તમે મારી હાંસી ઉડાવી છે, વાંદરાનું મુખ આપ્યું છે અને મને સ્ત્રી વિયોગથી સતાવ્યો છે, એવી જ રીતે તમારે પણ પત્નીનો વિયોગ સહન કરવો પડશે. ભગવાન પણ ઘણા દયાળુ છે. તેઓ નારદજીને કાંઈ ન કહ્યું, પરંતુ તેઓ નારદજીના શ્રાપને સ્વીકારે છે. અને ત્રેતાયુગમાં નારદજીના શ્રાપને કારણે ભગવાન વિષ્ણુએ રામ અવતાર લેવો પડ્યો અને સીતાજીનો વિયોગ સહન કરવો પડ્યો હતો અને વાનરોની સહાયતા લેવી પડી હતી. આમ ભગવાન શ્રી નારાયણે પોતાના ભક્તની હંમેશા લાજ રાખી રક્ષા કરી. જ્યારે નારદ મુનિને આ વાત સમજાણી
કે તેઓના અભિમાનને ઓગાળવા માટે જ પ્રભુએ આ લીલા કરી હતી, ત્યારે તેમને ઘણો પસ્તાવો થયો. પરંતુ એકવાર તીર કમાનમાંથી છૂટી જાય તે પાછું વળતું નથી. અને નારદ મુનિ તપસ્વી હતા, તેથી તેમના વચન મિથ્યા કેવી રીતે થાય તે તો પ્રભુને પણ મંજૂર ન હોય. તેથી શ્રાપ સાચો પડ્યો અને પ્રભુએ આ શ્રાપને પોતાના જીવનમાં વણ્યો. આમ નારદ મુનિને પોતાની ભૂલ તો સમજાઈ અને નારાયણ પાસે ક્ષમા માંગી. ત્યારથી કહેવાય છે કે નારદ મુનિ જ્યાં જાય છે ત્યાં સત્સંગ થાય છે અને નારાયણના શ્રીચરણોમાં તેઓ ભક્તનું મન અવશ્ય જોડી દે છે. માટે જ જેઓ નારદજીની આરાધના કરે છે તેની ઉપર શ્રીહરિની કૃપા પણ રહે છે, કારણ કે નારદજી તે પરમ ગુરુ છે, પરમેશ્વરનો સાક્ષાત્કાર કરાવનાર મહાગુરુ છે. જેઓ નારદજીની આરાધના કરે છે તેઓ હરિના ચરણ સુધી અવશ્ય પહોંચે છે, કારણ કે કૃપાનિધાન શ્રી નારદજીના આશીર્વાદ હોય છે. મિત્રો, આમ નારદજી એ મહાવ્યક્તિત્વ છે જેમનું કોઈ વર્ણન થઈ શકતું નથી. ભગવાનના પરમ ભક્ત અને હંમેશા સર્વેના દુઃખમાં દુઃખી થઈને પ્રભુ પાસે તેમનું નિવારણ કરતા રહે છે. ભગવાન શ્રી નારદજીનો આજે જન્મોત્સવ છે. જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે, પરિવારમાં સુખ સમૃદ્ધિ લઈ આવવા માટે આજે નારદજીની આરાધના થાય છે. નારદજીની આજના દિવસે જ નહીં પરંતુ નિત્ય આરાધના કરવાથી માતા મહાલક્ષ્મી સહિત નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. જેમ સત્યનારાયણની આપણે કથા કરીએ છીએ ત્યારે નારદજીએ સૌના હિત માટે જે હરિને પ્રશ્ન પૂછ્યો છે તેમાંથી સત્ય સ્વરૂપ સત્ય સંકલ્પ ભગવાન સત્યનારાયણની કથાનો ઉદ્ભવ થયો છે. એવા પરમ ભક્ત દેવર્ષિ નારદને આપણે સૌ કોટી કોટી વંદન કરીએ છીએ. નારદજીનો મહામંત્ર છે જેઓ હંમેશા જપતા રહે છે અને જે પ્રભુની નજીક લઈ જાવનાર છે તે છે નારાયણ 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 નારાયણ. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.